ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કૃપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ કૃપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા. મૃતકના પરિવારજનોને ગ્રામ પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત અને પોસ્ટમોર્ટમ નોટની નકલની જરૂર હતી. આ દસ્તાવેજો આપવા બદલ આરોપી પોલીસકર્મીએ શરૂઆતમાં ₹1,00,000ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે ₹70,000 નક્કી થયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. સિંધેના માર્ગદર્શન હેઠળ ટીમે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીથી ₹70,000ની માંગણી કરી હતી. જો કે અંતે 60,000 સ્વીકારતા એસીબીની ટીમે તેને દહેજ પોલીસ સ્ટેશનના વડદલા બીટની ચેમ્બરમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ આરોપી પાસેથી ₹60,000ની લાંચની રકમ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.